નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। લાલ દરવાજા પટેલવાડી નજીક આંગડિયા પેઢીના કર્મીને આંતરી ₹10 લાખના હીરાની દિલ ધડક લૂંટ। કાપડ વેપારીઓની 5મા દિવસે હડતાળ યથાવત, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમક્ષ સંઘર્ષ સમિતિની રજૂઆત। ડુપ્લિકેટ એટીએમ કાર્ડથી ગઠિયાઓએ નોકરિયાત યુવકના ખાતામાંથી 20,000 ઉપાડી લીધા। સિંગણપોર ખાતે રિક્ષા ચાલકને માર મારી મુસાફરે ₹48,000ની મત્તાની લૂંટ ચલાવી। નવી સિવિલમાં આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત બનાવમાં દલિત મુક્તિ સેનાનું કલેક્ટરને આવેદન। ઉધનાના રેસ્ટોરન્ટમાંથી ₹55,000ની સિગરેટ ચોરનાર 2 ઝડપાયા। સમાચારો વિગતે જોઈએ। લાલ દરવાજા વિસ્તારમાં પટેલવાડી નજીક જાહેર રસ્તા પર સવારના સમયે કારમાં આવેલા અજાણ્યા શખ્સો એક યુવકને લૂંટ્યો હતો। છરા સાથે આવેલા શખ્સોએ 5 મિનિટની અંદર જ 10 લાખથી વધુના હીરાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। યુવકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ શરૂ કરી હતી। ભવાનીવડ ખાતે આવેલી જયંતિલાલ અંબાલાલ ચોકસીની આંગડિયા પેઢીમાં ડિલિવરીમેન તરીકે કામ કરતા બ્રિજેશ કનુભાઈ પટેલ સવારે 8:10 બોમ્બે અને ભાવનગરથી આવેલા કતાર ગામમાં આવેલા કારખાનામાં હીરાના પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળી રહ્યો હતો। મોપેડ પર નીકળેલા બ્રિજેશને લાલ દરવાજા પટેલવાડી નજીક ઇકો કારમાં આવેલા 3 શખ્સોએ આંતરી લીધો હતો। બાદમાં કારમાંથી ઉતરેલા 3 શખ્સોએ છરો બતાવી હીરાના પડીકા આંચકી લેવા ઝપાઝપી કરી હતી। આ દરમિયાન બ્રિજેશે મચક ન આપતા છરાથી હુમલો કરવાનો પ્રયાસ કરતા બ્રિજેશના હાથમાંથી પાકીટ છીનવાઈ ગયું હતું અને 3 ઈસમો કારમાં નાસી છૂટ્યા હતા। ગ્રે કલરની નંબર પ્લેટ વગરની ઇકો કાર હોવાનું બ્રિજેશે જણાવ્યું હતું। તેની પાસેથી લૂંટી લેવાયેલ પાર્સલમાં 20 હીરાના પડીકા હતા, જેની અંદાજે કિંમત ₹10 લાખ જેટલી માનવામાં આવે છે। લોકોની વચ્ચે બનેલી ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આજે સવારના 8:15 સાડા 8ની વચ્ચે જયંતિ અંબાલાલ આંગડિયા પેઢીના કર્મચારી માલની ડિલિવરી કરવા માટે જતા હતા। તે વખતે 2 અજાણ્યા ઈસમોએ વાહનને ધક્કો મારી અને એની પાસે હીરાની ડિલિવરી માટે એનું પોટલું હતું તે લઈ અને ભાગી ગયેલ છે, જે અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે। કેટલાના હીરા હતા એ હજી પેઢીની પાસેથી વિગતો મેળવી અને કુલ આંકડો આપી શકાય એમ છે। જીએસટી મુદ્દે છેલ્લા 15 દિવસથી કાપડના વેપારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે। રિંગ રોડ માર્કેટમાં તમામ દુકાનો બંધ કરી વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે રિંગ રોડ કાપડ ઉદ્યોગને 125 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે। કાપડ વેપારીઓની લડત જોઈને સરકારે કંઈક અંશે નમતું જોખી તેમના મંત્રીઓને સુરતમાં મોકલવાની શરૂઆત કરી છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે આવ્યા હતા। કાપડ વેપારીઓએ તેમને જીએસટી હટાવવા મુદ્દે રજૂઆતો કરી છે। માહિતી અનુસાર શહેરની 165 માર્કેટ જીએસટીના વિરોધમાં બંધ પાળી વિરોધ કરવામાં આવી રહ્યો છે। રિંગ રોડ સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે ઓવરબ્રિજની નીચે કાપડ વેપારીઓ મોટી સંખ્યામાં જમા થયા હતા અને ત્યારબાદ બ્રિજ નીચે જીએસટીના વિરોધમાં નારેબાજી કરી હતી। વેપારીઓની છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હડતાળના પગલે સરકારે કંઈક અંશે નમતું જોખ્યું છે અને પોતાના મંત્રીઓને કાપડ વેપારીઓ પાસે મોકલવાની શરૂઆત કરી છે। શુક્રવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતના મહેશ્વરી ભવન ખાતે આવ્યા હતા, જ્યાં ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અખ્તરસિંહને બોલાવવામાં આવ્યા હતા। અખ્તરસિંહે વેપારીઓને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી અને કાપડ ઉપર સંપૂર્ણપણે જીએસટી નાબૂદ કરવાની માંગ કરી છે। જ્યાં સુધી સરકાર કાપડ પર જીએસટી નાબૂદ ન કરે ત્યાં સુધી લડવાની હાકલ કરી છે।
જો કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તરફથી કાપડ વેપારીઓને કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી। આવતીકાલે કાપડ વેપારીઓ દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરાયું છે, જેમાં 1 લાખથી વધુ લોકો જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર આપશે। रिंग रोड एम्पायर स्टेट बिल्डिंग में इंडसइंड बैंक में एकाउंट धरावता एक खातेदारનું एटीएम कार्ड ठगबाजोए हेक करी मुंबई खाते एटीएम सेंटर में डुप्लिकेट एटीएम कार्डનો उपयोग કરી 20,900 ઉપાડી લીધા હતા। વેડ રોડ ડભોલી 4 રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ જોશી રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે। મુકેશભાઈનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી ઇન્ડસઇન્ડ બેંકમાં એકાઉન્ટ આવેલું છે। 5મી જુલાઈના રોજ મુકેશભાઈના એટીએમ કાર્ડ ઠગબાજોએ હેક કરી પિન નંબર મેળવી લીધો હતો અને ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવ્યો હતો। ત્યારબાદ મુંબઈ ખાતે એટીએમ સેન્ટરમાં ડુપ્લિકેટ કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી 20,900 ઉપાડી લીધા હતા, જેનો મેસેજ મુકેશભાઈને મોબાઈલ ફોન પર મળતા તેમના હોશ ઉડી ગયા હતા અને બીજા દિવસે સવારે બેંકમાં જઈ તપાસ કર્યા બાદ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। સિંગણપુર 4 રસ્તાથી રામમઢી સુધીમાં ચાલકની ઓટો રિક્ષા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી 48,000ની મત્તાની લૂંટ ચલાવી 2 અજાણ્યા યુવકો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ચોક બજાર પોલીસ મથકે નોંધાયો હતો। સૂત્રો અનુસાર સિંગણપુર સહજાનંદ સોસાયટીમાં રહેતા સુરેશ ગુપ્તા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 6 જુલાઈના રોજ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન સિંગણપુર 4 રસ્તા પાસે ઊભો હતો। એ દરમિયાન 25 થી 30 વર્ષના 2 અજાણ્યા યુવકોએ ત્યાં આવી રામમઢી સુધીનું ભાડું નક્કી કરી રિક્ષામાં બેઠા હતા। થોડે દૂર રિક્ષા ગયા બાદ અજાણ્યા યુવકોએ રિક્ષા ચાલક સુરેશ ગુપ્તાને માર મારી 2,000 અને ઓટો રિક્ષાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે ચોક બજાર પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। નવી સિવિલ હોસ્પિટલમાં એમએસનો અભ્યાસ કરી રહેલા ડોક્ટર ધવલ પરમારે આપઘાત કરી લીધો હતો। આ બનાવમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાવી જવાબદાર શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે દલિત મુક્તિ સેના દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મજુરા ગેટ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી 4 જુલાઈના રોજ મેડિકલ કોલેજના અભ્યાસ કરી રહેલ ડોક્ટર ધવલ પરમારની લાશ મળી હતી, જે પોલીસ તપાસમાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું। જ્યારે તેણે આપઘાત કરતા પહેલા છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી હતી તે મુજબ નવી સિવિલના સિનિયર તબીબો વધુ હેરાન કરતા હોવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું। આ બનાવમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાવી જવાબદાર શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આજે દલિત મુક્તિ સેના દ્વારા જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ અને પોલીસ કમિશનર સતીશ શર્માને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વિચાર સંવર્ધક સમિતિ, દલિત મુક્તિ સેના, બીએમપી પાર્ટી અને વિવિધ દલિત સંગઠનોના નેજા હેઠળ આજે માનનીય કલેક્ટર શ્રી અને મહેરબાન પોલીસ કમિશનર શ્રીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે આશાસ્પદ દલિત ડૉક્ટર ધવલ પરમારની હત્યા કે આત્મહત્યાની બનાવની એક ઉચ્ચ કક્ષાના ડીસીપી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવે અને આમાં સંડોવાયેલા ગુનેગારોને પકડી પાડી જે રીતે દલિતો પર દિનરાત અત્યાચાર કરવામાં આવેલ છે, એક તરફ હૈદરાબાદ યુનિવર્સિટીના રેહુત વેમુલા જેવી આ ઘટના છે કે અમને લાગે છે કે રોહિત પરમારને મારીને એને નવા માળાથી ફેંકી દેવામાં આવ્યો છે અને આ બનાવને આત્મહત્યામાં ખપાવી દેવાની કોશિશ ત્યાંના સિવિલ હોસ્પિટલના ડીનના અન્ય લોકો કરી રહ્યા છે। માટે અમારી આજે આ સમાજ દ્વારા માગણી છે કે એમાં સંડોવાયેલા તમામ ગુનેગારોને પકડી પાડવા જોઈએ। ઉધનાના એક રેસ્ટોરન્ટમાંથી 55,000ની સિગરેટ અને 6500ની રોકડ રકમ ચોરનાર 2ને ઉધના પોલીસે ઝડપી લીધા। ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે ઉધના મઢીની ખમણી પાસે વેલકમ પાન સેન્ટરની સામે વોચ ગોઠવી હતી,
દરમિયાન ત્યાંથી બાઇક પર જઈ રહેલ વિક્રમસિંહ રાજપૂત હરીશ મહેશભાઈને ઝડપી લીધા હતા। બંનેની પૂછપરછ કરતા તેમણે થોડા દિવસ પહેલા ઉધનામાં આવેલ સોમનાથ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટનું શટર તોડી ₹6500 રોકડા અને 55,000ની સિગરેટ ચોરી ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। મહાપાલિકાના ઓડિટ વિભાગે કાઢેલા વાંધાઓનો યોગ્ય જવાબ આપવાની પણ દરકાર વિભાગોએ લીધી ન હોવાનું સ્થાયી સમિતિને ધ્યાન પર આવતા જે પણ વિભાગોએ આવી લાલિયાવાડી દાખવી હોય તે તમામ વિભાગના અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ સ્થાયી સમિતિએ કર્યો છે। પાલિકામાં વર્ષ 2012-13 થી 15-16 સુધીમાં 109 વાંધા ઓડિટ વિભાગે કાઢ્યા હતા, જેમનો નિકાલ કરવા ઓડિટ વિભાગે જે તે વિભાગ પાસે જવાબ પણ માંગ્યા હતા। તેમાંથી 47 જવાબ આવ્યા હતા, તેમાં પણ કેટલાક વિભાગે તો ફોર્માલિટી જ કરી હતી, જ્યારે 20 વાંધાઓના જવાબ યોગ્ય ન હોવાના કારણે તેને અમાન્ય ઠેરવ્યા હતા। 42 વાંધાઓના જવાબ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી રજૂ ન કરાતા સ્થાયી સમિતિએ ગંભીર નોંધ લીધી હતી, જેના કારણે સમિતિ ચેરમેને પાલિકા કમિશનરને આદેશ કર્યો હતો કે ઓડિટ વિભાગે કાઢેલા વાંધાઓ દૂર કરવામાં ગંભીરતા ન દાખવનાર જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આ અંગેનો વિધિવત ઠરાવ પણ સમિતિમાં કરવામાં આવ્યો હતો। શહેરમાં જેનેરિક દવાઓના વેચાણને લઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેને લઈ સ્મીમેર હોસ્પિટલમાં પણ આવેલા મેડિકલ સ્ટોરમાં જેનેરિક સ્ટોર શરૂ કરવાની સરકાર દ્વારા મંજૂરી મળી છે, જેથી આગામી સમયમાં સ્મીમેરમાં જેનેરિક મેડિકલ સ્ટોર જોવા મળશે। આ અંગેની તમામ માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશ દેસાઈએ આપી હતી। પ્રતિ અઠવાડિયે કમિશનરશ્રી તરફથી જે કંઈક વિકાસલક્ષી કામો આવે છે એને અનુમોદન આપીને સુધારોદાર ફેરવિચારણા કરવાનું જવાબદારી સ્થાયી સમિતિમાં હોય છે। શહેરની અંદર જેનેરિક દવાઓના વેચાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ ભાર મૂક્યો હોય। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં હાલમાં ચાલતા મેડિકલ સ્ટોરની અંદર જેનેરિક સ્ટોર શરૂ કરવા માટે રાજ્ય સરકાર તરફથી પ્રથમ આપણને મંજૂરી મળી છે અને એ દિશામાં વહીવટી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। આવનારા દિવસોની અંદર કોર્પોરેશન પોતાના મેન પાવર દ્વારા આ પ્રક્રિયા કરી શકે એ માટેનું મેકમ ઊભું કરીને બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી હતી એના આધારે જુદા જુદા ઝોનની અંદર હેલ્થ સેન્ટરોમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની તાકીદ કમિશનરશ્રીને સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવી હતી। ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ, કન્યાઓ અને મહિલાઓ માટે વિશેષ રૂપે યોજાતા અલુણા ઉત્સવ દરમિયાન સુરત પાલિકા દ્વારા આજે ડુંભાલ ડીઆર વર્લ્ડની સામે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું। પ્રાથમિક અને માધ્યમિક એમ 2 વિભાગમાં સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની કુલ 350 સ્પર્ધકોએ ઉમંગભેર ભાગ લઈ આરતીની થાળીઓ અને અવનવી ડિઝાઇનમાં શણગારી હતી। આ સ્પર્ધામાં સ્પર્ધકોએ અવનવી ચીજ વસ્તુઓથી થાળીઓ શણગારી હતી, જેમાં ભગવાનની મૂર્તિઓની સાથે લોટ, ફૂલ, કલર, શાકભાજીનો ઉપયોગ કર્યો હતો। આરતી શણગારમાં મુખ્યત્વે સ્પર્ધકોએ ગણપતિ અને શિવલિંગનો વધુ ઉપયોગ કર્યો હતો, તેમજ કેટલાક સ્પર્ધકોએ શાકભાજી અને લોટથી થાળીને આકર્ષક બનાવી હતી। આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગના પ્રથમ ક્રમે માણિયા આયુષી, દ્વિતીય ક્રમે ચૌહાણ હેતલ અને તૃતીય ક્રમે ગોડાદરા હિતને અપાયો હતો। માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમ હીરપરા પિનલ, દ્વિતીય ક્રમ રાણા બિનિતા, તૃતીય ક્રમ પટેલ ડિમ્પુને મળ્યો હતો। આરતી શણગાર સ્પર્ધાના વિજેતાઓને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રૂપલબેન શાહ, નિર્ણાયકો ચેતનભાઈ પ્રજાપતિ, જ્યોતિબેન પલસાણા, મધુબેન પદમાણી સહિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। આ સ્પર્ધામાં મેયર સ્મિતાબેન શિરોયાએ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત શિક્ષકો, વાલીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમરોલી છાપરા ભાઠા રોડ ગિરનાર આશ્રમ પાસે એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો કરી પેટના ભાગે ઈજાડો પહોંચાડી પર્સમાં મૂકેલા રોકડા 40,000ની લૂંટ ચલાવી મોટરસાયકલ પર આવેલા 3 અજાણ્યા લૂંટાઓ ફરાર થઈ ગયા।
બનાવ અંગે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સૂત્રો અનુસાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામના વતની અને હાલ અમરોલી પાર્થ સોસાયટી ખાતે રહેતા દિનેશભાઈ ઠક્કર ગત તારીખ 5મી જુલાઈના રોજ રાત્રિના સુમારે છાપરાભાઠા ગિરનાર આશ્રમ પાસેથી પસાર થતા હતા। ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા લૂંટારુઓએ તેમને રસ્તામાં રોકી લઈ લડાઈ ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો। પેટના ભાગે ઈજા પહોંચાડી રોકડા ₹40,000, એટીએમ કાર્ડ અને વીમાના કાગળ તથા જીએસટીના કાગળવાળી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ચાવી બનાવવાના બહાને અઠવા ગેટની એક મહિલાને છેતરી 48,000ના દાગીના તફડાવી જનાર પિતા પુત્ર પૈકી 4 વર્ષથી ભાગતા ફરતા પુત્રને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો। અઠવા ગેટ નીલગગન એપાર્ટમેન્ટમાં ગત 8મી ઓગસ્ટ 2012ના રોજ કબાટની ચાવી બનાવવા માટે 2 ચીકલીગર આવ્યા હતા। ચાવી બનાવવા દરમિયાન બંને ગઠિયાઓએ ઘરમાં હાજર વ્યક્તિઓને ગેરમાર્ગે દોરી 48,000ની કિંમતના દાગીના તફડાવી લીધા હતા। જે તે સમયે પોલીસે ધીરસિંહ ચીકલીગરને ઝડપી લીધો હતો। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। ગુજરાત સરકારે નક્કી કર્યો 2020 સુધીમાં અકસ્માત દર ઘટાડવાનો લક્ષ્યાંક। મુંબઈ બાંદ્રા ઈસ્ટમાં પાણીની પાઇપલાઇન ફાટી પાણી ઝૂંપડપટ્ટીઓમાં ઘૂસ્યું, 2 બાળકોના મોત। લાલુ પ્રસાદ યાદવના ઘર સહિત 12 જગ્યાઓએ સીબીઆઈના દરોડા, પત્ની અને દીકરાઓ વિરુદ્ધ પણ કેસ। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષ થશે એક, રાહુલને મળશે નીતિશનો સાથ। અને બ્રિક્સની બેઠકમાં મોદી જિનપિંગ મળ્યા, ચીને કર્યા ભારતના વખાણ। આ તમામ સમાચારો વિગતે જોઈશું, પહેલા લઈએ એક વિરામ। રાજ્ય સરકાર દ્વારા 2020 સુધીમાં માર્ગ સલામતી નીતિ અન્વયે માર્ગ અકસ્માતનો દર 50% જેટલો નીચે લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે। સર્વેક્ષણ અનુસાર ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટના ઉપયોગ દ્વારા અકસ્માતમાં 60% સુધી મૃત્યુના જોખમની સંભાવનાઓમાં ઘટાડો થયો છે। ટ્રાફિક ઝડપમાં 1%નો અને અકસ્માતની સંખ્યામાં 2%નો ઘટાડો થયો છે। વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ અનુસાર દર વર્ષે વિશ્વમાં 10 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામે છે। માર્ગ સલામતી જળવાતી નથી, તેના મુખ્ય કારણો જોઈએ તો ખાસ કરીને અયોગ્ય અને વધુ પડતી વાહનની ગતિ, સીટ બેલ્ટ અને હેલ્મેટનો બિનઉપયોગ, નશાકારક પદાર્થોનું સેવન કરી વાહન ચલાવવું, રસ્તાનું નબળું બાંધકામ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અપૂરતી રીતે જાળવણી વગેરે રસ્તા પરના મૃત્યુના અમુક કારણો છે। ગુજરાતમાં વર્ષ 2014માં 23,712 માર્ગ અકસ્માતો થયા હતા, જ્યારે 2015-16માં 23,183 અને 21,860 થયા હતા। માર્ગ સલામતી અંગે જનજાગૃતિના પરિણામે અકસ્માતમાં ક્રમશઃ ઘટાડો થયો છે। મુંબઈના બાંદ્રા ઉપનગરના ઈસ્ટ ભાગમાં આવેલા બહેરામપાડા મહોલ્લામાં આજે સવારે પાણીની 72 ઇંચની મોટી પાઇપલાઇન ફાટી જતાં તેનું પાણી આસપાસની ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીના અનેક ઝૂંપડાઓમાં ઘૂસી ગયું, જેના પરિણામે 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે। આ દુર્ઘટના બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પરિસરમાં બની હતી। પાણીની પાઇપલાઇન ફાટતા પાણી આસપાસના ઝૂંપડાઓમાં ઘૂસી ગયું હતું। આ પાણીની લાઇન ફાટવાથી પાણી એટલા જોરદાર પ્રવાહ સાથે વહેવા માંડ્યું હતું કે 2 નાના બાળકો તેમાં તણાઈ ગયા। મૃતક બાળકનું નામ વિઘ્નેશ દોઈફોડે છે, જે 8 મહિનાનો હતો। તેની સાથે તેની બહેન પ્રિયંકા દોઈફોડે પણ પાણીમાં ડૂબી ગઈ હતી। બંનેને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ બંનેને મૃત ઘોષિત કર્યા હતા। સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહનોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો। દુર્ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફસાઈ ગયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। પાણીનું પ્રેશર વધુ હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને પણ પાઇપલાઇનનું સમારકામ કરવામાં તકલીફ પડી હતી।
બપોર પછી પરિસ્થિતિ અંકુશમાં આવી હતી. પટના ખાતે વર્ષ 2006માં રેલવેની હોટલ ખાનગી કંપનીને આપવાના મામલે તત્કાલીન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના પટના સ્થિત નિવાસસ્થાન સહિત 12 અન્ય જગ્યાઓ પર સીબીઆઈ ટીમે દરોડા પાડ્યા છે. સીબીઆઈ ટીમે જણાવ્યું છે કે લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સીબીઆઈ ટીમના આશરે 25 અધિકારીઓ લાલુ પ્રસાદ યાદવના ઘરે હાજર રહ્યા હતા. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સીબીઆઈ અધિકારીઓને ફોન કરીને પટનાથી રાજગીર મળવા માટે બોલાવ્યા છે. લાલુ પ્રસાદ યાદવને ત્યાં સીબીઆઈ દરોડા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું છે કે આ ભારતીય લોકતંત્ર માટે કાળો દિવસ છે. તેમણે કહ્યું કે સીબીઆઈના દરોડાથી પાર્ટી ઝૂકશે નહીં. આ મામલે અમે કાયદાકીય લડાઈ આપીશું. આપને જણાવી દઈએ કે સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી યાદવ અને તેમના દીકરાઓ સહિત અનેક લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત પણ તપાસ એજન્સીએ દિલ્હી, પટના, રાંચી અને ગુરુગ્રામ સહિત 12 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને સમર્થન અપાતા કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે વિવાદ વકર્યો હતો, જે હવે રાહુલ ગાંધીની મધ્યસ્થીને લઈ ઉકેલાઈ ગયો છે. રાહુલે કોંગ્રેસના નેતાઓને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર વિરુદ્ધ ન બોલવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ જેડીયુએ પણ સકારાત્મક રૂખ અપનાવતા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષનો સાથ આપવાના સંકેત આપી દીધા છે. વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. આગામી 11 જુલાઈના સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગમાં વધુ એક વખત વિપક્ષો મળી શકે છે. વિપક્ષની બેઠક માટે સવારે 11 કલાકનો સમય નિર્ધારિત કરાયો છે. સૂત્રો મુજબ આ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ નીતિશ કુમાર સાથે અલગથી મુલાકાત કરે તેવી સંભાવના છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે 11 જુલાઈના વિપક્ષની બેઠક મળશે તેમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર નક્કી કરવા ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યકાળ પણ આગામી 10મી ઓગસ્ટના રોજ પૂરો થઈ રહ્યો છે. ત્યારે 5 ઓગસ્ટના આ પદને લઈને ચૂંટણી યોજાશે. રાજકીય જીવનમાં નીતિશ કુમાર સાથે સારા સંબંધ ધરાવતા રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ સંભવતઃ કોંગ્રેસ અને જેડીયુની ભાંગજોડનો અંત આવી ગયો છે. આ બંને પક્ષ વચ્ચે સમાધાનની વાત એવા સમયે આવી છે જ્યારે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર ગુરુવારે પોતાના 3 દિવસના બિહાર પ્રવાસ પર પહોંચ્યા છે. G20 સમિટમાં જોડાવા માટે જર્મની આવેલા વડાપ્રધાન મોદીએ બ્રિક્સ દેશોના લીડર્સ સાથે ચર્ચા કરી હતી. ચર્ચામાં મોદીએ ભારતના થોડા સમય પહેલા જ લાગુ કરવામાં આવેલા જીએસટી કાયદો અને આતંકવાદ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં ચીનના પ્રેસિડેન્ટે ભારતના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતમાં આતંકવાદ અને ઇકોનોમિક ક્ષેત્રે સફળતા મેળવી છે. જર્મનીના હેમ્બર્ગમાં યોજાનાર 12મી G20 સમિટ છે. આ સમિટનો વિષય દુનિયાના દેશો વચ્ચે પારસ્પરિક સંબંધને આકાર આપવાનો છે. શુક્રવારથી શરૂ થનારી 2 દિવસીય સમિટની થીમ શેપિંગ એન ઇન્ટરકનેક્ટ વર્લ્ડ રાખવામાં આવી છે. સમિટમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈ, ક્લાઇમેટ ચેન્જ, વૈશ્વિક વેપાર જેવા મુદ્દે મુખ્ય ચર્ચા થશે. આ દરમિયાન પીએમ મોદી કેટલાક રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી શકે છે. ડિસેમ્બર 1999માં જર્મનીના બર્લિન શહેરમાં G20ની સ્થાપના થઈ હતી અને પ્રથમ સમિટ મળી હતી. G20 સમિટમાં મોદી પેરિસ ક્લાઇમેટ ડીલ પર ભારતની પ્રતિબદ્ધતાનો ફરી ઉલ્લેખ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા બાદ G20 દેશોની આ પ્રથમ મીટિંગ છે. ટ્રમ્પ આ મંચ પરથી શું બોલશે તેના પર વિશ્વની નજર રહેશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ પ્રથમ વખત મુલાકાત કરશે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. અને હવે સમાચારોના અંતે ફરી એકવાર જોઈએ મુખ્ય સમાચાર. લાલ દરવાજા પટેલવાડી નજીક આંગડિયા પેઢીના કર્મીને આંતરી ₹10 લાખના હીરાની દિલધડક લૂંટ. કાપડ વેપારીઓની 5મા દિવસે હડતાળ યથાવત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમક્ષ સંઘર્ષ સમિતિની રજૂઆત. ડુપ્લિકેટ એટીએમ કાર્ડથી ગઠિયાએ નોકરિયાત યુવકના ખાતામાંથી 20,000 ઉપાડી લીધા. સિંગણપોર ખાતે રિક્ષા ચાલકને માર મારી મુસાફરે ₹48,000ની મત્તાની ચલાવી લૂંટ. નવી સિવિલમાં આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત બનાવમાં દલિત મુક્તિ સેનાનું કલેક્ટરને આવેદન.
ઉધનાના રેસ્ટોરન્ટમાંથી ₹55,000ની સિગરેટ ચોરનાર 2 ઝડપાયા. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.